ગાઈસ અત્યારે રહ્યો ને પપ્પાને બાટલો ચડાવવા આવવું પડ્યું ખાલી આમ જોઈ લો આ કેટલો બાટલો ખબર આ કેટલા બે ચડાવ્યા ને નહીં બીજો બાટલો છે ગાઈસ અત્યારે રહ્યો ને ખબર હે દવાખાને ગયો તો કેમ કર્યું ને પપ્પાની તબિયત હાવ બગડી ગઈ હતી બે બાટલા સડાયા હાલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ ની અંદર ગાઈસ ને આજે અમે કેમ કિરણ બોન ને બી ચેલેન્જ કરવાનો ચેલેન્જ કેવો તમને ખબર હે જો આજ ના આજ નહીં હડને જ કરવું હોય આખો દિવસ ચીલું હેડી કે કિરણ બોન દાળ તો હડતો જ રહ્યો જેમ એમ કે હવે તો 2 વાગી 3 વાગવા તો આ પણ કેટલું હેડી કે માનો તમે 2 કલાક તો હેડી છો હે તો ગાઈસ ને મને ઈ થાય છે કે તું અત્યારે શું કરવા ગુડ મોર્નિંગ એ તો મારો ડાયલોગ ગમે તાર ખબર હોય કાજો કે રાત હોય હાલો તો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા મારા વ્લોગ ની અંદર ડાયલોગ એટલે શું ડાયલોગ એટલે જાતની શરૂઆત કરવાની આવે એટલે ગમે તારે સ્ટાર્ટ કર તો બોલવાનું ગમે તારે તો ચલો 1 2 3 ગો આખો દિવસ હેન્ડ પાણી પીવું પહેલા પાણી પી લો હા તો હાલતા તો પાણી પીવું ચલો 1 2 3 અને ગો એટલે મારે એકને ચડવાનું છે તો જો વી કિરણ બન યાર ટચ કેમ નહીં થાતું યાર ટચ નથી થાતું થઈ ગયું કે સમય સ્ટાર્ટ ચાલે હવે હાથો સમય ચાલુ થયો કોડ બધાને આડી કે ઓકે મને કરાવી કઈ કામ સ્ટાર્ટ કરજો મેં એક ડાન્સ કરજો દીપ જંગ તમ રંગ તો અરે વાહ 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 ગાઈસ અત્યારે રહ્યો ને પપ્પાને બાટલો ચડાવવા આવવું પડ્યું ખાલી આમ જોઈ લો આ કેટલો બાટલો ખબર આ કેટલા બે ચડાવ્યા ને નહીં બીજો બાટલો છે આ રહ્યો જોયો એક નાનો ચડાવ્યો અને હવે મોટો બાટલો ચડાવ્યો ગાઈસ અત્યારે રહ્યો ને ખબર હે દવાખાને ગયો તો કેમ કર્યું ને પપ્પાની તબિયત હાવ બગડી ગઈ હતી કેમ કે અચાનક એમને ઉલટી ને થવા માંડ્યું હતું બે બાટલા સડાયા બે બાટલા ચડાવ્યા હા આપણે હું સુઈ જી બે સડાયા શું તું કરે હે શું કરે હે પાટલી લેતા હા સારું નહીં એ કરતા સાંઈ અહીંયા બેહું કરતા હાલે ઓલા રતન પાટલી હાલ એ દાદીને પાટલી હાલ એટલે મૂક દે બસ આપણા ડોશીમાં છોકરા એક જેવા જ ના હોય હરખા નહીં છોકરા અને ડોશીમાં બધા હરખા જ હોય શું કરે જીવડા બતાડે ચાહે ચાહે ગટરમાં હું જોવે આમ ઊભી થા અહીંયા નહીં કહેજો ના અહીંયા કાંઈ થયું અહીંયા નહીં જો ઊભી થા અહીંયા ના જોવાય એવું હા એવું શું જુએ છે ખાડો જોતો તો એવું ના જોવાય હા જો પાસે જોવા માંડી તો હેડ હવે હેડ કરમાં હેડ ભૂખ લાગે ખાવું નહીં હેડ ખાવા શું હોય અત્યારે ખાવામાં ગવાર ને ભાત ગવાર ખાવો હોય ચાલ તાર નહીં ખાઓ ચાલ અડધું ખાઈ લઈએ રોટલા કેટલા હે ને રોટલા રારિયા રોટલા એને ખાવાનું એમ કૂદ જો એવી રીતના ખવાય અને ગઈશ અત્યારે હું નાવા ગયો તો નહીં ના આવ્યો હું અને જો કોમલે નહીં લીધું છું અત્યારે માથું વાળા હોય રહી અને અત્યારે આપણો કરી રહ્યો ને રાહુલ અને કેટલા બધા ખબર પપ્પાને ખબર કાઢવા ખાલી જો લાંબુ પડજો કારું મામા મહેશ પણ એ નહીં ખબર પડતું પપ્પા અહીં બે ફૂટતા હે ખબર કાઢનારા આમ બેઠા તો ફિનાલ ગઈશ અત્યારે ને બધા ખબર કાઢવા આવ્યા હતા ને હવે એ જતા રહ્યા અને અત્યારે હું અને કોમલ ને પપ્પા 3 જણા વધ્યા છે જો શું કાઢે છે ગોંગા કાઢે નાકમાં આંગળા નકરા તો ગાય અત્યારે રહ્યા ને પપ્પાના એક પછી એક બધા ખબર કાઢવા આવે જોઈએ એક આમે ના આવે રહ્યા પૈસા જોતા હે સેમ શું કરવું મને કેમ કરું તને આપું મમ લેવા જાવ હે રે પૈસા પૂરા તને દે આ પૂરા મારું પાકેટ આમાં હે આમાં લઈ લે અને ગાઈસ અત્યારે અમે કઈ જગ્યાએ જઈએ ખબર હે દુકાને જઈએ છે કોમલનું ખાવાનું લેવા માટે આમ જોઈ ખાલી કાંઈ જોઈ જાય જોઈએ ઊભી રે બોલ એ ગમે એવું ના લેવાય યાર કંઈક સારી વસ્તુ ગમે કંઈક સારું ગમે લે યાર એવું ના ગમે ગાઈસ અત્યારે સાહિલ ના કરે સાહિલ તો શું ખાય છે પાસ્તા ખાય તું આજ ઘરે કેમ ના આવ્યો
હોઈ ગયો તો મને પાણી પીને જવા દેતો. કોમલ તો ઘરે પહોંચી જશે, ગલે ગયા હતા. તો ગાઈસ આપણે કાઢી તો આ ફરે સમજો શું કરે હે હે શું કરે હે જો ગાય માતા કિરણ હું એક વસ્તુ તારો લઈને આવ્યો બી દેખ શું ખબર હે कहाँ से आया જો સાહિલ લઈ આવ્યો હારું સાહિલ તો ખાતો તો કરે એ વાત છો નહીં આલા મને હાલ દે બસ હાડો બધે પાક પાલ લઈએ એ રીતના ના ખવાય. ગાઈસ અત્યારે એનો કોમલને ગોતવા માટે આવ્યો તો ના કારણ કેટલા બધા છોકરા મને એ ઠેઠ ચા જઈને બેઠી ખબર ઠેઠ આમ બેઠી એમ જુઓ કોઈક છોકરા અંગત વાત કરે ઓલી બાજુ આમ જોઈએ રોહિત ખાલી ટ્રેક્ટર જોવા કે આવડે છે એ આવડે આગતા એટલે અહીંયા ઠેઠ ગોટાય શું કરે ये लड़की बची अब नमक बाल तो आम कर सिल्के चला बाल ए बाल जबरा सिल्के धर रहीला એવું કે ખતરનાક દે હો બાલ તારા હું કોમીને ગોતવા જો ની ઘરે આવતી રે બોલ અને અત્યારે ચાકન તને ખબર છે जय અત્યારે ઉલાકન જઈ છે ગાઈસ ખાલી આમ જો ચાકન બેઠી છે આમ બેઠી જો ઠેઠ હે ને ગાઈસ અત્યારે રે ને બા હવે આપણે અગરબત્તી કરે છે પણ બાર એવું ના ઓરને તો માથે રાખવી પડે ગાઈસ ને નહીં એવું હોય આ વાત સાચી છોકરાને ટોપી હોય તો કાઢ નાખો ને એવા ખાવું પડે મને એક પાયે શીખવાડ્યું હોય રોટલી અરે વાહ શું લઈને આવી શું ડબલું આમ કરજે હવે તાજે ઉરિયા છે શું બનાવ્યું શાકભાજી લેવા માટે ડબલું બનાવ્યું લે કાંકડી ખા મસ્ત તો બહુ વાર જો ખાવાય મંડી હે શું થાય મારે અગવા થાય યાર તો જબરી વાત કરી એવું લઈને જાતે નહીં આટલું એમ કહું છે આટલું કહો ભાઈ અને અત્યારે આપણે ખાવાનું થઈ ગયું ને ખાવામાં શું બનાવ્યું છે એટલે કોમે ખીચડી ખાય આજ દૂધી બનાવી છે એવું છે તો ફિનાલ કહે સવારે આપણે ખાવાનું ખાઈ લીધું ને અત્યારે કોમલ સુઈ જેવી જી ખાઈ આમ જો લાંબી લહ જેવી થઈને અને પપ્પા અહીં હોતા હજુ અત્યારે કેમ હે તબિયત સારું અત્યારે અને કહે હવે હું રહ્યો ને વ્લોગને આ જ અંત કરી દઉં તો આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં તો થેન્ક યુ સો ફોર વોચિંગ બાય